ફની બોય હા બોલ શું કર્યું ભાઈ? પેલો પૈસાનું કે છે હું પેલા પૈસાનું કર્યું? પૈસા હાલ નહીં ભાઈ, મારા કેમ પાસે નહીં? તો એવું થોડું હોય કે મારો એ તો થોડો વિષય છે તે ના હોય તે આપી દે પણ પૈસા તો હું એનો તે છેલ્લા દાડા થયા ગણજે. ના પાડી મિત્ર ના કીધું કે નહીં આલું. તો ના પાડ ના તો નહીં જ પાડતો પણ પૈસા હાલે ચાણે એમ તો કે પેલા હાલ નહીં પણ હાલ લાવતો હતી ના હોય તો પૈસા તારા બાપાને ફોન કર. જાણે તું એમ કહેતો કે હું નહીં આલું તો બાપુ હાલ છે ભાઈ તો ફોન કર કે ના ફોન હા બાપા ના કરા ફોન મારી મને આ તો લોચો પણ વાત કરી હતી તે લીધા તા તો એમ કહેતો બહુ ઈશાળીઓ મારતો હતો કે હું નહીં આવું તો મારા બાપુ પૈસા હાલ દે. ચિંતા કરવાની કોઈ જરૂર નહીં થતી. તો પૈસા હાલ દે પણ હાલ દેવા પડે પૈસા પછી હું કરી ગયો હું કરે એટલું પૈસા લાય નહીં જોઈ લે મુતા હાકા જોઈ લે હાકા તું હાકા હા પાપા કઈ હાકા જા કે જા કેને કિયા હોય નહીં. હા જા યા મે મુતા આ લે ભાઈ હા પૂછો આમાં કાલ વળી ભલાભાઈ ને કહી દીધું કે ભાઈ ઓર બોર ખેંચી દે આમાં વરિયાળી સોંપી દેવી છે ને વળી છોકરાને વળી હું પહેરાવી દઉં તો મારે એટલી વળી ચિંતા ઓછી પણ છોકરાના વિવાહ કરવા એટલે ગામમાં બધા હાવ કટમ કરી દેવું છે ભલે વીઘો વેચાઈ જાય પણ બધાને ખવડાવી દેવું છે કે ના એક છોકરો છે ને પછી હું કા વીઘો જેવો તેવો કરે હમણાં પેલો ને સોનતાકાજી ભોણિયો પહેરાયો તો મારી બેટી આટલી એડી જાડી પહેરાવાળી ગાડીઓ લાયેલા તે કોઈ પટ્ટા ખેલ્યા ભોણિયા બધા કોઈ વિવો અસલ કર્યો મને ગમ્યો પણ હો અને કોઈ હગું આલું આવેલું કોઈ હગું આલું આવેલું જબર વિવો કર્યો વરિયાળી બે દાડા વરસાદ થઈ જાય એટલે પછી વરિયાળી સોંપી દેવી છે વરિયાળીનો વળી ભાવ સારો રહે છે વળી તો હરખાઈ આવી જાય શું થઈ લ્યા પેલા મુકાઈ લાપા મેલ્યો હા મુકાઈ લાપા મેલ્યો મને માર્યો રસ્તા પર રોડ પર ક્યો મોકલો પણ મૂકો કાનો મોકલો આવને પેલા જોરથી બોલ પૈસાનો વાહ પેલો છોકરો નહીં પણ મૂકો મને માર્યો તે તને તું કરતો તે રે લાફો મેલી ગયો તાને હું ગમો જતો તો ફરી વાળી મને ઇન્દન ફરી વાળ્યો તને ના માગતો તો રૂપિયા માગતો તો હા 2000 માગતો તો 2000 રૂપિયા તું લે 2000 લીધા તા હું લાવો તો કોમ હતું મારો હમણાં સોના મોના 2000 પૈ દે હમણાં મારે વચ્ચે તું લે 2000 રૂપિયા લીધા તા એને પાસેથી મારા કોમ હતું 2000 રૂપિયા હું કોમ હતું તારે મારા પાસે પૈસા ના માંગો એના પાસે કા લીધા તા બેનને મંગાવ્યા હતા એટલે બેનને મંગાવ્યા 2000 રૂપિયા અને લાફો મેલી ગયો તને લાફો મેલી ગયો આ બીજું બાબા હો પૈસા ગારના મારા છોકરા કરીને માને લાફો નહીં મેલ્યો એના બાપને ના મેલ્યો ને ગમના છોકરા તને લાફો મેલી જો મારે તો હેડીને પાસે ઘેર જવું છે હા ચૂકલો તને માર્યો ના મારે કહો નહીં યાર તું તારું કામ કરે પેલી ભેજો પડી દે યાર સમય આવશે એટલે ખાયા પડી જા ડોમા ચિંતા ના કરે સમય આવશે એટલે બધી ખાયા પડી જા માવા તમે લો કોઈના મદ ઓગને નહીં જવાનું લડવા સમય આવશે એટલે હું જોઈ લે હેર લાફો મેલી ગયો ને મારું ઢોકળા બંધા ભાઈ પોલીસ કેસ થાય બધું નહીં કરવાનું શાંતિથી જીવન જીવવાનું મનુષ્ય અવતાર એક જ વખત મળ્યો છે શાંતિથી જીવન કાઢવાનું કર મારે ના રહી ને મને મારે માર્યો એ હું તું મને કીધું ને હું કહો તો ને એ હું જોઈ લઉં હું તો ના કહું છું ને એ કોરી નહીં બધાને મારવા માટે મેલી બાણ ફાડવા મેલી છે એ કોરી અડે તો ખબર જવું હથિયાર તો ઘણો પડે હવે બધો એ થોડો કઈ ઉઠાવે એ બેસો પૈસા જાય તો હું એ લાફો મેલ્યો તો હું ભેગો થઈ ચિંતા ના કરી હા કા પૈસા મારા છોકરાને લાફો કઢીને માં મળી છે કદી લાપોડ ઝાપોડ કરી નહીં તું મહિનો છોકરો લાફો મેલી ગયો આ કા કોદ બાબા છોકરા પેલી ભેંસો પડી જાય અને હું આવું પેસર બાદ જઈને પેલી કાલ વરિયાળી સોપાની સાથે હું આવું છું હમણાં તારું ઉનાળામાં ઢોલ વગરાઈ દેવાનો છે બધે ઘેર ઘેર બધો આમ તો વિહોમાં બધા આવું તો વિહો હારો થાય રંગે સંગે ઘેર ઘેર ના બધો અહીં ભેંસો પડી જાય
હાય લે ચાલો તો તે પણ હામું લેવા કુજો લોટા જગ્યા હોય ઈ મેળવાની હોય કોઈ વેલા વેલા બખાડો હું લેવા કરું તાણો એ તો કોમ એ તો પલાતો ના આવે અને તમારી આવડી વેઠું કરવાની બધી એટલે મારા માટે કોમ કરવું બધું તું ના મારા માટે કરું મારા દૂધથી કરું કે મારે દૂધથી કરું ના મારે દૂધથી કરું લેલા ફટાફટ. લઈને જવાનું છે ને અત્યારે એટલો એટલે ખેતરમાં જવાનું છે 10 વાગ્યા ઘેર ને ઘેર હાલ આંગોઈ નહીં રે તો હા શેકની પાડી દી મારી ભાઈ શેકણી તોડવાની હોર રાખો બીજી કોઈ હોર રાખવી નહીં આપણો ડબી ડબી એકદમ બધી વેચી મારવી એ પાર આવે કુના ડબી વેચી મારવી છે શેકણીની હા એમ કયો લેડો ફટાફટ મોડું થાય છે તે હજી ખેતરમાં જઈને હાથ આવીએ. મારે એક જોડી લુગડા પડ્યા છે તે ધોઈ દઈએ પછી જઈએ એ તો આઈને ધોજે અત્યારે કોઈ ટાઈમ નહીં ધોવાનો જો તમારે ધોવા છે મારે ધોવા છે તે અરે તમારે પણ અત્યારે હેડ કે વેલા વેલા ખેતરમાં જઈને આવતા રહીએ ને તો મોડું ના થાય એમ કહું બસ છું તમારે ખાવું પીવું ને ઊંઘવું જ છે બીજું કરવું આખું ઘરનું કામ તો મારે કરવાનું એકલી કેટલા હાથે પાલવાનું મારે સમ એકલી ચાર હાથ કર ફટાફટ આમ ના કામ થઈ જાય આ તે વાહન તમે ધોતા હોય તો હું લુગડોય ધોઈ દઉં એટલે હું તો હું બહેરું તે વાહન ધોઉં એવું ના હોય આ તો આદમી આ બૈરું બને છે તમને હેડો શું ખબર વાતો કર્યા વગર ફટાફટ અને પેલું દાંતેડું શું મેલ્યું કાલનું લાઈન હા હાય લાય રે. અને હું કરવાનું છે એ તો હું કોમ છો સાર વાટવાની હોય તો એટલા વાઢ્યા આવો જો જાય ખાલી પણ તું હંગાતી આવું તો આપણે ફટ લઈને વાટીને પોટલી કરીને ઘેર આવતા રહીએ પછી તું રોધવાનું કરું તો ચાલે કે હું ગમમાં જઈને શાકભાજી લઈ આવું લેવડો આ તાણ વળી હજી હમણાં 800 રૂપિયાનું ડીઝલ લાવ્યો છું અને નાખતા વારે નહીં થઈ શીખર શું થઈ જાય આ પૈસલો આખી મોટર છે લાઈટ છે તો એવા હેન્ડલ મારું મારી દે છે આ ખબર નહીં પડતી હોય કે પેલા ભાઈ 800 રૂપિયા ડીઝલનો ભાવ છે એટલો છે અને એ વળી મારું મશીન શરૂ કરી નાખશે આ મોટર છે ને હું નહીં કરતો હું મારો એવું વિચારતો નહીં કે લાય પેલા મોટર મારું નહીં આ મારા ડોહો પાવાનો હતો પેલું પોણી ઘેર ભરવાનો હતું અને મને બધું ડીઝલ સાહેબ ખાલી કહી નાખ્યું મારે કરવાનું આમાં હું વધારે બોલવા જાઉં ખોટું તો પાછું મંગુભાઈ એવો છે તે હમો થઈ જાય આ તો રાવતો બોલતો નહીં એમાં ને પછલાને 2 વરગાડી દે આ વળી બોલતા નહીં એટલે વળી પણ એને ખબર ના પડે ભાઈ તારા મોટર છે તો મોટર શી સૌ ના કરીએ આ તો વળી રાવતાજીનું ભાડી જશે ના ના એ પછા ઉપર તો હલ્યા હું રાવતાભાઈ કરું છું રાવતાભાઈ તો રાય તું કઈ નાખી અરે તારા નહીં લાઈટ નહીં તારા લાઈટ સન અને તારા મોટર નહીં લે મોટર સન તો મારા મશીન તારા વગર શરૂ કરવું પડે લે ઓ એ તો મારે હું પેલું ઘાસમાં પાણી વાળી તું થોડું તે એના માટે ચાલુ અલે પણ તારા ઘાસમાં પાણી વાળવાનું તું મારા પેલા ડોવાનું પાવાનું ઘેર પાણી નહીં આ ડીઝલ હું 800 રૂપિયા લાવી ડીઝલ મોંઘું છે એટલું છે તને ખબર છે પેલા અરે પણ એ દાડે શું થયું ખબર છે અમારા મશીનમાં થોડું શોર્ટ સર્કિટ આવતું હતું તે કીધું ડોહા અડવું નહીં આપણે મોટર આરી ચાલુ કર દો કરંટ આવતું અલ્યા પણ તમારું શોર્ટ સર્કિટ આવતી તંબુરામ જેવું મારા પેલા વચમાં પેલા છોકરાને સોલ્વ કરવાનો તો એ પાણી જોતું હતું એ વખત ડીઝલ બાળી નહીં એ વખત મારા પછી ખેંચવું પડી જમ કઈ ડીઝલ આવ્યું આમાં તમે મારા ભાઈ છો ને મુયા તમારો ભાઈ છે ભાઈ માં ગહારો ના વેઠ કોણ દુશ્મન ગહારો વેઠ અલ્યા પણ હાવખા આવવું હોય એટલે હાર કશો હતો ને હેડો ન ખાઈ દે હો જો પૈસા ભાઈ આ તો હું બોલતો નહીં તાર જો સારું છે ને કે તમે શું કરશો મારા ફોન પછી રાખજો ને કે હું કાઢી મારા નાખેલો તમે માણસ છું. મારાથી મોટા છો ને પછી મારા લાફો મેલવો પડશે પછી આમ શાંતિ રાખો જો વધારે તમરી ના કરો ઉલાડી મેલ્યો એક ઝાટકો ઉલાડી ઉલાડવાની મેલ્યો તો હની વાતો કરો એક કી થાપામાં દોત ફેવરી ઉલડી ના જવો છે હોય કે ઉલડી જવો જો કે દાદાગીરી શું કરવું પણ અરે કઈ તમારું કઈ નહીં કોઈ આખું જિંદગીનું ડીઝલ વાપરી દીધું એક દાડનું ડીઝલ વાપરી છો કેટલી ગરમી કરો મોટર નો વાડીઓ શરૂ કરો કોઈ મારા હું ભરી જાવ તમે વાત કરો એક દાડા વળી મશીન ચાલુ કર્યું એમાં તો કેટલી દાદાગીરી કરું પાવર કરું છું અલે એક દારો તી થઈ સા વખત મારું ડીઝલ હાર વાપર ભાઈ 3-4 વખત વાપર્યું તે હું થઈ ગયું નવાઈ કરી કોઈ અલે પણ તારા મોટર છે નહીં તો મારું તારા હું કા શરૂ કરવું પડે વાત કર વધારે તો બોલતો જ નહીં જો મજા નહીં આવે જો હરકી રીતે મજા તો ચોખવટમાંની વાત છે એક દારા એવી મજા લાયો ને પૈસા ભાઈ આ તો ભાઈ છે એટલે બોલતો નહીં કે ઠેકોના થઈ જાવ પાછા એટલે તમે કરશો આવું એ તો મારે જે કરવાનું એ કરી નાખ્યો શું કરશો તમે તું મને મહિના છે ધમકી આલો છો અરે જતા રહો ઠેકોને થઈ જાઓ જો જતા જો આય માપમાં બોલા બોલતા આવડે છે જો ભાઈ બાપુ આ તો બહેરાનું વધારે બોલતો નહીં એમાં નક પછી હું એ ફેલ માણસ છું પાછું આ તો ભાઈ પોણું સાચું ભાઈ પોણું રાખ્યું પણ આ વખત ભાઈ પોણું હું નહીં રાખું ભાઈ પણ લેટજી તું હેડજી એના મોઢા નહીં કાલ મોઢાના મોઢા નહીં લાગુ હેડજે તું લેટજે બખાડો કર નહીં આવી ગઈ તાર મરજી કદી નહીં અડી મળતો નહીં પાછું નકર તારું મોટર પાઇપ કાપી નાખ્યો પાછું વાત કરે છે બખાડો તો કરતો જ નહીં. બખારો કરતો નહીં એટલે ડીઝલ માં આવ્યો હું તો હમણાં 800 રૂપિયાનું લઈ આવ્યો છું ડીઝલ નો ભાવ છે એટલો છે ના વળી બંધ કરી નાખી ના
કાકાજી હા અરે આવો એ રામ રામ. હું શક્યો હો શાંતિ છે આપણે તો ભાઈ આજે હેતરમાં જોવાયો તો એવું છે પેલું વાવેતર કરું તો કે વરિયાળી ઓહો. વાપી છે એટલે ઓહો આનો ડખો પડ્યો છે. અલ્યા ભલા આદમી હું કેવું મારા કે હમ આમાં મોટર છે બરાબર હમ લાઈટ છે મારો લાઈટ નહીં મોટર નહીં અને મશીન છે હું વેસાતું ડીઝલ લાવું છું એટલે હું પેલું મારા હું ડોવા પાવાનો અને મારા ઘર વાપરવાનું અને એ લાઈટ પડી મેલો છે અને મારું મશીન શરૂ કરી એ તો નાખ્યું અમે કાયમથી પટલું તો એવું પણ છે. નકોમ પર ડીઝલ પણ લાવવું પડે. તમારે અમુક શું શબ્દો યાર બોલીને એવું બધું ના કહેવા કહું લારી મેલો ને એવું બધું ના બોલાય. હું બે ભાઈ કંટાળેલો બોલાય માણસ ખરું. છું ભાઈ હા કે ડીઝલ પછી મારે મફત નહીં આવતું મારે ભાઈ તાણ અરે લડશો ને બે ભાઈ નું લે લડો ભલા આદમી. હું જઉં પેલું થોડું અને છોકરા નિવાહ કરવાના તો નારાયણ બાબુ આપવાનું છે તમારું શિયાળા ના પાડી દે પૈસા ભાઈ બેવાને હો. ના ના આવશું આવશું એ હાર વરિયાળી સોપા બોલાવું તો આવજો. એ હારું હારું એ હાર હેરો. ઓહો રાવતાજીએ કીધું તો છે કે ઉલાડી મેલો આ પોઈન્ટ મારા હાથમાં આવ્યો છે પછી આ તું શાંતિ રાખ બે ભાઈ છો પણ જો બે ભાઈઓમાં જો ટિયાર ના પાડી દઉં ને તો મારું નામ તખો નહીં મારા છોકરાને તું લાફા મેલી ગયો મોકલો એનો છોકરો મારા ડોમરાને લાફા મેલી ગયો તે મારા ડોમરાને કેવું વાગ્યું હોય છે અમે જો આ ટીકોને તખો ભાઈ મારીએ તને જેવું વાગે છે જિંદગી ભર યાદ ના કરે ને તો મારું નામ તખો નહીં. લટકા બાજીના પૂરા પછી ભેંસ્યો હું ખવડાય તું પૂરા કરી દઉં હા આબુ એના કરતા પછી ભેંસ્યો પછી ખવડાવ કે મારે કે ભેંસ્યો કે દોવા નહીં દેતી દોવા મણસોથી લાવું અને આમાં પૂરા કરવાની વાતો કરો પાછી બીજી તો પછી એ તો ઘાસ વાપવાનું હતું લે ચિંતા કરું એ ફટાફટ ખટકો રાખો એક તો ભૂખ લાગી હતી રોધવાનું 3 વાગે ખવડાવો છે 3 વાગે ઘેર રોધત નાતી જોર આવે છે વાહ હા વાઢી દીધું તો જોતો રખડવા એ શું થાય તમાર જેમ જોર આવે છે નહીં કોમ કરતો આખો દાડો રખર કરો હતી ચાવી લાવ લાવ કઈ લે એ ચાવી લઈ લે બાઇક લઈ આલ્યો તે ફટ લઈને ફરત જ પેધ્યા છો બધા આખો દાડો ટીચાવા દોડ કરો કોઈ ધંધો બંધો કરશો નહીં ધંધો વાંચ્યો તો તાને ધંધો હોકવા જોતો હતી હું ઓગી લાયો જવાન છે બે દાડા પછી જવાન છે ઓફિસમાં અરે જા પેલા ફુવારા હોત કરતા એકાણ હમણાં પાણી વાળવું છે જો બધું બધું પડ્યું એમ બધું ચોકન પડ્યું છે ને ઓ બધું કમ્પ્લીટ જ પડ્યું એકણ બધું હોત કરીને આવજો હા કોણ હોય જશે કોઈના જોર આવે તમે મુઢા ચડાયો પેલા નેનો તમે કહેતી હતી કે નોકરી મોકલી દે ના ભણવા દે નેનો હતો એટલે કી લે બેટા કી 10 રૂપિયા લે કી 10 રૂપિયા લઈને વાપરવા મોકલતી હતી આખો દાડો વાત લે કોમ કર તમે વાઢી ના હું ઘેર વાંચવાનું કરું અને કોણ વાઢીને આવે તમે હા તમે એવું જોર તો એવું આવે છે ને કોમ કરતો જબ્બર જોર આવે છે પણ આમાં શું કરવાનું કંટાળો આવે છે ચિંતા તો તખાને ઘણી થાય છે છોકરાને લાફો મેલી જશે તે ઘણી ચિંતા થાય છે પણ એ ચિંતા ના કરે છોકરા રખો એ ઘણો હોશિયાર છે લાફો મેલી ગયો પણ લાફો તો ઘણો ભારે પડશે મને નક્કી પછલા ન મારું કઈ ના છોકરાને ભૂખલા ન મારું એવું થાય છે ભલે જલ ભોગવી પડે પણ લાફાનો બદલો તો હું વાળ્યા ગની મેલું ને તખો ભાઈ જલ ભોગવું એ તો સોદાણિયા ને તારા મારા બેટાનું આઈસ તો હોન્યો બહુ લોબુ તો છે હો એ છોકરા ઓય છોકરાની કેવું ફરક આ તો એની વાતોમાં લહરી એ સાલે ખરું છોકરા યાર તું યાર જબડો કે અમારા છોકરાને એ લાપોડ ઝાપોડ કરાય ખરું તારા કે પણ તકાબા તમને ખબર નહીં હોય પૈસા બાકી હતા પણ નેની વાતોમાં છોકરા જો તમે અત્યારથી તમે લડો અને અમારી જેવા ઉંમર થાય તમારી
તો તમારી રીચ એટલી ઊંડી રખ્યો. એ તો પછી પૈસા હાલ દેવા પડે, લીધા હોય તો પછી તાર ના પણ કઈ છોકરા તું મારા પાસે આવ્યો હોય તો હું કેટલા માંગતો હતો? 2000 રૂપિયા કા? તારે. તે 2000 રૂપિયા તો ભલા આદમી યાર હું તને આલી દ્યો હતી આજે યાર. મેં એને એમ જ કીધું તું, મુકો તારા બાપાને ફોન કર તો એને પણ પૈસા આલી દે ને તો પણ મુકો હું લઈને નીકળી જાઉં, પણ એરા ગરમી કરવા માંડે એમ. યાર મારો છોકરો યાર 2 દાડાથી ખાતો નહીં ને યાર, તું યાર ખોટો એને મારે કે યાર. એ ખબર તો થઈ કે અમારે મારો ડોશી નહીં ને માં નહીં ને યાર, તું મારે શું લાગે કે મારા ખાતા ટર્ની કરતું હોય તાન તમે ખો વધારે બોલો તો ભાઈ આ તે થોડું મર્યાદામાં રહો તો બરાબર છે. કોઈ અમારી અમે કોઈ નેનું છોકરું નહીં, મારી કોઈક ઉંમર થઈ છે. અમે તારા બાપો બે જેટલા જુગરી ભાઈ બનશે, કોઈ દારો અમે લાપોટ જાપોટ કરી હોમોમાં કરી બોલેલા નહીં, અને તમે નેના મોટા સબ કરો કયો સારું લાગે? એ હાના બોલો એ તે હાર ભાઈ જો ને હેડો તમારે કોમ કરો કહો તો નહીં. હે તમારે કોમ કરો, જો કોમ કરો, તમારા ખેતરમાં જે કોમ કરતા કરો આ બાજુ. છોકરાને મારી જો, લાપોટ ચાપોટ કરી જો છોકરાને. જ્યાં કે ભાનું ભાત લઈને હજી તખાન ઓળખતા નહીં, તખાન ઓળખતા નહીં. છોકરાને કદીને માને લાફોડી મેલ્યો અને તું મારી જોઈ લે. મારા છોકરાને શાંતિ થઈ છે, મારા છોકરાને શાંતિ થઈ છે. રોટલા થઈ ગયા અને આ ડોરો આવો તે શાક કરી દો. હું ગમો જઈને લઈ આવું. કારણ ડુંગળી બટાકો હતો 2 દાડા પહેલા તે પતી ગયો. પટ્ટી મારી ફટ લઈને આવતી રે, જોર આવે છે રહેવાનું તો ઈકન તો. વાઢી ના આયા? હો વાટીને તો આઈ એક તને હો તમારે રેદું પૂછ્યું નતું થી એમાં આવતી રહી. થોડું ખબર છે અધૂરું નહીં પડતી. અધૂરું મેલીને આવતો રહું. લાવડ ખાવાનું કાઢો કાળના શાક કરું. અને હજી શેક કરવાનું બાકી હે. મૂકી દો ડુંગળી બટાકા ને પણ હાલ હોય તે ખૂણામાં કાળેંગળું જળ તો મૂકી દો આનું શાક કરું સાલ શેકા. આડું જ નહીં થાય ક. ઘેર વેલા મોકલી છે તોય તમે રોધીને બેસતો નહીં, શું કરો છો જીકર? ભૂંકો ટેબા જઈ. ટેબ જઈને ભૂંકો તે તાણ વળી. હજી તો રોધવાનું બાકી છે. લ્યો તો ખાવાનું ચાલે 1:30 વાગે ખાવાનું. આ મૂકો છો જો? મોકલો સમ આવ્યો નહીં હજી. ના મૂકો કે નહીં આવ્યો. એને ફુવારા હોત કરવા મેલ્યો તો નહીં તો ફુવારા હોત કરતો કેટલી વાર થાય. હજી આવ્યો નહીં. ના લે મૂકો કાળેંગળું શાક કરું. બનાય હું તને જવું ખેતરમાં ઓટો મારતા હોય. હા આવો ખેતરમાં જતા હોય એ પાછું હરખા કર્યા છે કે નહીં કર્યા હોય. હાલ કાકા. એ બા દોઢા બોઢા કરી દીધા છે ને મારે જોવું પડશે. બનાવી દે ફટાફટ. આ મારો બેટો ખાવાના ટાઈમે મોકલ્યો તો ફટ લઈને ઘેર આવતું ના રહેવું પડે. ખબર તો પડતી જ નહીં લગી રે કે ખાવાનું થાય ભાઈ. આખો દાડો રખર કરવું છે. મુકલા એ મુકલા, અલે મુકલા તો નાઈ ગયો લે આર્યો. લગી રે ટોટીઓ અને મારા બેટાને ટકતો નહીં. ફટ દઈને પટ્ટી મારીને નાઈ જાય. લ્યો ખેતરમાં ફુવારો હોત કરવા મેલ્યા તો તોય દેખાતા જ નહીં હમુરદા. શિકર ફુવારાએ હોત કર્યા કે નહીં તો ડાયરેક્ટ શિકર પટ્ટી મારીને રખડવાના આવી ગયા. મારા બેટાને લગી રે.
મુકલા મુકલા એ મુકા મુકા મુકલા મુકા એ મુકા મુકા એ મુકલા મુકા એ મુકા અટક બટક આવી ખૂબ પૈસા ભાઈ હા બે હું મંગુન બોલે લાવો મુકા એ મુકા મંગુ બા એ મંગુ રે મંગુ હેતર માડો હાલ ચમ હેતર માડો અરે પણ હું થયું તમારું પેટે તો સાયરી પડી ગયો કે તમે હેતર માડો પણ થયું એ તો જા હું થયું ભાઈ મુકા એ મુકા 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 એ મુકા હું થયું ડા અલ્યા મુકાનું થયું ડા થયું બોલો કા મુકા એ મુકા મુકા એ મુકા એ મુકા ઉત્યુ ક્યાં કડા ઉત્યુ આપણો છોકરો મળી ગયો ફુલેવા હેતર માં મેકલવો પર એકલો મેકલા હેતર માં તારે બધા દુશ્મન છે ભાઈ પણ રોજ આવતો તો મને ખબર કે કોકને ગઈ રાખીને પટાઈ દીધો છોકરાને એવું ના કહેવાય આ તો તમારો છોકરાને નખો જ જીવ બાપા રે પ્લાસ્ટિક ના શીરા પડો મારા છોકરાની હું દુશ્મની હતી તે મહિના છો તું બેટ જાય ને શરમ નાઈ હું કઈ એને મોટા મોટા જીવડા પડો એના ખાતા ખાતા પૈસા ભાઈ લોકઈઓ બંધ ના થા ફોન કરજો એને ગુજારે ફોન કરો કને ફોન કરું તો કા ભાઈ હું સાહેબ ને ફોન લગાવું મુકા એ મુકલા મુકલા એ મુકલા પૈસા ભાઈ પૈસા ભાઈ આ તો યાર બલાદમી માથામાં મેલ્યું શકો કે યાર ને તો ભૂખ પડી રહી છે ને યાર મુકલા છોકરા પાનું લેવાનું હતું સાહેબ ને ટેલિફોન લગાવતો એ બંધ તો રોવા નહીં આ તો મર્ડર કેસ જેવું લાગે છે હેલો હેલો સાહેબ હા બોલો આપણા ઉપર પડાતી તો ખોજી બોલું છું હા બોલો બોલો અમારા મણાજી ખરા ને ગોમના અમારા સરપંચ છે બરાબર બરાબર એ ઉપર પર આથી બોલું છું હા એનો કાકા કુટુંબી મેં ભાઈ થયું અમારા ગામમાં થોડોક બનાવ બન્યો છે કે બરાબર એટલે તમે આવજો કે કશો વાંધો નહીં આવી જાવ તે એટલે સાહેબ થોડું મર્ડર કેસ જેવું લાગે છે એટલે એવું છે એમ ઓવા હા તો કશો વાંધો નહીં હાલ જ આવું છું એ હાલ આવો સાહેબ હા 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 એ મુકા મુકા એ મુકલા ડોશી આપણો મુકો જતો રહ્યો ભગવાન મને ખોજી કોણ છે ભાઈ કણ એ મુકા સાહેબ તો ખોજી હું છું બરાબર એ મુકા હું એ સાહેબ તો ટેલિફોન કર્યો તો અમારા ગામમાં બનાવ બની ગયો બરાબર બરાબર એ ઓ મુકા કાકા અડશો ને એમને બરાબર સાહેબ હા રાખો જોડો એને એકલો મેકી દે સાહેબ મારો છોકરો હા એ તો કરીએ છીએ બધું બે હાલ જ જીવ તો ના બેલતા સાહેબ સાહેબ હલો. મારવા વાળા છોડતો ના તમે હલો હા 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 ભાઈ આવો તમે એમ્બ્યુલન્સ લઈને હાલ જ હા હો કાનૂન ના હાથ બહુ લોબા હોય એ તો પોલીસ વાળા તો ના છોડ્યો એ તો મહી નાખ્યો એને હું નહીં છોડું તમે અહીંથી ઉભા થઈ જાઓ અહીંથી ઉભા થઈ જાઓ બે બે એ તો હું કોક કરું છું સાઈડ માં આવી જાઓ પછી આપણે સાઈડ આબા જઈજો મુકા મુકા કોક તો નક્કી હોય કારણ કોક ડાળમાં કાળું લાગે છે સાહેબે સાહેબ કોકને માથા ઉપર મારી શક્યો જબ્બર કોક ને ઘા કર્યો છે પાછો અને
તમે કોણ છો એના મને અમારા બધા અમે કાકોબા ના ભાઈ છીએ સાહેબ હું બાજુમાં રહું છું. આ તો હું બૂમ વાપરી કા બૂમ પાડી એટલે સાહેબ તમે કઈ રીતે કેમ બૂમ આપડી સાહેબ કાકા તમે ના અડશો સાહેબ ખેતરમાં હું એવા પાણી વાળે તમારે એટલે આવ્યો હોય દોડતો એ લાવો તમારું તમે બધા હાલ ઘેર જતા રહો બરાબર એમ્બ્યુલન્સ આવે પોસ્ટમોર્ટમ થશે અને બધું આનું કમ્પ્લીટ આવી જશે તમે બનાવું તો સાહેબ આઈવન છોકરો થાય આઈવન બાપો છે અને આ સીવન માં છે. હા તે કશો વાંધો નહીં આજે એમ્બ્યુલન્સ આવે છે અત્યારે બરાબર બરાબર. તમે આ બેન લઈને હાલ ઘેર જો વધનાર તમારે ઘેર આવું છું બરાબર એ બધો રિપોર્ટ આવશે એટલે તમને ફોન કરીને જણાવી દે બરાબર સાહેબ ગમે તે જેવું થાય પણ આ છોકરાને કને માર્યો છે એને કમ્પ્લીટ ઝડપો અને એને આજીવનની કેદની સજા કરો સાહેબ. અમાર તો બસ હા એની ચિંતા ના કરો પાછા સાહેબ પકડ્યા કરીને મેલો ના આયા સાહેબ એ માથા મેલ્યો ના જીવ જ્યો છે કેવા સાહેબ. વાત સાચી છે તમે લઈને જો આડો ને મારે લેવા પૈસા બેડો લે લે બેસો લેવા એ મુકા ચાલો જો આડો સાહેબ કાર્યવાહી કમ્પ્લીટ કરજો બધી. આખી કાર્યવાહી કરો આની તો હું હા સમકા વેર બહુ જૂનું લાગે છે સાહેબ. વાહ મુકા લેવા. એ મુકા સાહેબ તનકો કરજો આરા પાછા નહીં વરું મારા અરે જો ને તમે એ મુકા એ તો સાહેબ બધું કરશી કાર્યવાહી